જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાના જવાબમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે આજે જૂના ડીસામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓના જડબાતોડ જવાબ આપવા માટે દેશભરમાં માંગ ઉઠી હતી, જેના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા સેનાની ત્રણેય પાંખોને ફ્રી હેન્ડ આપવામાં આવતા ઓપરેશન સિંદૂર સફળ રહ્યું હતું, જેમાં ત્રાસવાદીઓના બંકરોને નાશ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ભારતીય સેનાના આ શૌર્યને સલામ કરવા માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસામાં ભારત માતા કી જય, વંદે માતરમ અને જવાનોના જયઘોષ સાથે તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રામાં જૂના ડીસા ગામના તમામ સમાજના અને ધર્મના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી તરબોળ થઈ ગયું હતું।